વાત કરીશું નર્મદામાં સાગબારાના જંગલ વિસ્તારની કે જ્યાં ખેતીને લઈને આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। સાગબારાના ખોપી સહિત 12થી વધુ ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી ખેતી કરી રહ્યા છે, છતાં વન અધિકારી કાયદા હેઠળની અરજીઓ પેન્ડિંગ છે। ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરી રહ્યા હોવા છતાં વન વિભાગ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે। સાથે જ વન અધિકાર કાયદા હેઠળની અરજીઓ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે। અરજીઓનો સમયસર નિકાલ કરવાને બદલે વન વિભાગ દ્વારા ખેતીમાં અવરોધ ઊભા કરીને વન વિભાગે કાર્યવાહી દરમિયાન તેમની સાથે મારપીટ અને ધમકીઓ આપી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે, જેના કારણે હવે ન્યાયની માંગ સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ, પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે। એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે। જંગલ ખાતો અને વચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનદ આપો, તો સરકારશ્રીએ તમે અમને સનદો નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? અને એ લોકો કહે છે કે 5 વર્ષ પછી તમને કાગળ પર તમને સનદો મળશે, તો કાગળ પર સનદો મળતી હોય એવું હોય તો અમે કબજો કરવા કરતા, અને કબજો કરીએ છીએ ત્યારે જંગલ ખાતા અમને કબજો કરવા દેતા નથી અને હેરાનગતિઓ કરે છે। આ સમગ્ર મામલે હવે ભાજપમાં જ શ્રેય લેવાની રાજનીતિ સામે આવી છે। સોશિયલ મીડિયામાં ખેડૂતોને ન્યાય અપાવ્યાના દાવાઓ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ રાજકારણ ન કરવાની અપીલ કરી છે અને કહ્યું કે જો તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ખેડૂતોને ન્યાય મળે તે દિશામાં પ્રયત્ન હાથ ધર્યા છે। આ કોઈ નવું ખેડાણ નથી, આ છેલ્લા 20 વર્ષથી આ ખેડે છે। જે તે સમય નથી રોક્યા, હમણાં 20 વર્ષ પછી જે ખેતી લાયક જમીન બનાવ્યા પછી આ છોડાવે જંગલ ખાતું ને પોલીસ ખાતાના સહયોગથી, એ બરોબર નહીં કહેવાય। હવે આ વર્ષે પણ એ સ્થિતિનું નિર્માણ થયું। આ વર્ષે પણ ખેતીના સમયે આ લોકો વરસાદ પડ્યા પછી ખેતી કરવા માટે ગયા, તો જંગલ ખાતો અને પોલીસ ખાતો આવીને આમની સાથે સંઘર્ષ કર્યું, એમને ખેતી કરતા રોક્યા। આ મામલે સરકારમાં ઉચ્ચ કક્ષાએ મેં રજૂઆત કરી, વન મંત્રી સહિત બધા જ લોકોની રજૂઆત કરી। તો નર્મદામાં સાગબારા જંગલ